પાંચ વર્ષ થયા આ સીસીબી ખાલી મારી દે પાણા કાઢી અને અમારે હાલવું કેમ હાલવું એ અમારે વિચારવાનું. સોમાનું પાણી અમને કવરાવે છે, 20 વર્ષ તેથી કોઈ ધ્યાન દેતું નથી. 20 વર્ષ જરૂર છે ત્યાં સુધી જ માણસ છે, બાકી તો કોઈનું ક્યાં કઈ છે જ. અને આજ ખેલે કઈ થાય એટલે અમે આજ ખેલે અમારું કામ થાય તો અમે મતદાન કરવાના છે, નકર કોઈ મતદાન નહીં કરે. નમસ્કાર, હું છું અરશદ. આજે આપણે વાત કરશું ગીરગઢડા તાલુકાના જામવાળા ગામની. તો જામવાળા ગામના લોકોના પ્રશ્નો એટલે વિકરાળ રૂપ લઈ રહ્યા છે કે લોકો પોતે આલિક સ્વરાજની હાલ જે ચૂંટણી થવાની છે એ ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. શા માટે વાત કરી રહ્યા છે? તો એ લોકો જામવાળા ગામમાં બસ સ્ટેન્ડની નજીક નવાપરા વિસ્તાર આવેલો છે. એ વિસ્તારમાં અત્યાર સુધી લોકોનું કહેવું છે, આક્ષેપો છે કે 40 વર્ષ સુધીમાં કોઈ પણ વિકાસના કાર્યો નથી થયેલા. ત્યાં પાકા સડકનું નિર્માણ નથી થયેલું, ગટરની સુવિધાઓ નથી. ગટરની સુવિધાઓ ન હોવાના કારણે પાણીનો નિકાલ નથી થતો. પાણીના નિકાલ ન થવાના કારણે લોકોની સમસ્યા એટલી ચોમાસામાં વિકરાળ રૂપ લે છે કે વિદ્યાર્થીઓ પોતે પોતાના ઘરમાં લોકડાઉન થઈ જાય છે. આટલી સમસ્યાઓ વચ્ચે લોકો અત્યારે પોતાની માંગ લઈ અને સરકારને કહી રહ્યા છે, જે નેતાઓ બની રહ્યા છે, જે નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે, એ નેતાઓને કહી રહ્યા છે કે જો અમારા વિકાસના કાર્યો નહીં થાય, અમારે ત્યાં રોડ રસ્તાઓ નહીં થાય, અમારે ત્યાં ગટરની વ્યવસ્થા નહીં થાય, અમારે ત્યાં પુલની વ્યવસ્થા નહીં થાય, જેના લીધે અમારા બાળકોના ભવિષ્ય, અમારા બાળકોનું ભણતર બગડે છે, એ નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરશું. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નવાપરા વિસ્તારના લોકો છે, એ નવાપરા વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ. એ અમારા પ્રશ્ન છે, એ પ્રશ્નનો નિકાલ નહીં થાય.